ડોક્ટર માર્ક, તમે મોબાઈલમાં સર્ચ મારજો તો પણ આવશે ડોક્ટર માર્ક. ડોક્ટર માર્ક એક આ બાવડું પકડવાના સાહેબ લાખો રૂપિયા લે, અને કેન્સરનો સ્પેશિયલ ડોક્ટર જો બતાવવા માણસ જાય ને તો એ નસ પકડવાના પણ લાખો રૂપિયા લે. એવો મોટો ડોક્ટર. ભરોસો કેને કહેવાય, ભાવ કેને કહેવાય, એ વાત આની ઉપર એક સાબિત થાય છે. અને તમે મોબાઈલમાં સર્ચ મારજો ડોક્ટર માર્ક એટલે આવશે અમેરિકા. ડોક્ટર માર્ક લાખો રૂપિયા લે. અને એક વખત બને છે એવું કે ડોક્ટરને એક મીટિંગમાં જવાનું હોય છે અર્જન્ટ બારે. એ વખતે એને પ્લેન બુક કર્યું અને એના પીએને ટિકિટ કરાવી, બધું થયું અને જવાનું થયું ને ત્યાં હવામાન ખરાબ થઈ ગયું, પ્લેન રદ થઈ ગયું. જોજો ભગવાન શું કરે છે એ વાત છે. પ્લેન રદ થઈ ગયું અને પછી એના પીએને કીધું કે પીએ તું ગમે એમ કર, આપણે મીટિંગમાં અર્જન્ટ પહોંચવાનું છે, ગમે એમ થાય આપણે મીટિંગમાં તો પહોંચવું પડશે. તું મેપ જો, મેપમાંથી શોર્ટ રસ્તો જો, આપણે બાય રોડ જઈએ, કારથી જશું. પીએ ચેક કર્યું કે શેઠ એક રસ્તો જાય છે ખરો, પણ એ જંગલમાંથી ફરતો ફરતો જાય છે. શેઠ કે કાંઈ, ડોક્ટર કે કાંઈ વાંધો નહીં, આપણે જઈએ. બંને નીકળ્યા સાહેબ. નીકળ્યા, જંગલનો રસ્તો આવ્યો, ધીમે ધીમે ઝરમર ઝરમર ધીમે ધીમે વરસાદ વરસવા લાગ્યો. અને કહેવાય છે કે સાહેબ નેટે સાથ છોડી દીધો. નેટ સાથ છોડી દીધો એટલે મેપ થઈ ગયું બંધ. આપણને ઇન્ટરનેટના ટાવર ઉપર ભરોસો છે, પણ ભગવાનના પાવર ઉપર આપણને ભરોસો છે નહીં. આપણને ભરોસો નથી એટલે નેટે સાથ છોડી દીધો, મેપ બંધ થઈ ગયો. જંગલ હતું, જંગલમાં રસ્તો મળે નહીં, આમથી આમ ભમ્યા કરે. ખૂબ પ્રયત્ન કર્યા એના પીએ, પણ રસ્તો મળે જ નહીં. કહેવાય છે કે જે મીટિંગનો સમય હતો ને એ સમય નીકળી ગયો. ત્યારે ડોક્ટરે કીધું કે હવે મીટિંગનો સમય તો નીકળી ગયો છે, હવે આપણે હવે પાછા જઈએ. તો કહેવાય છે પાછા વર્યા, ભૂખ લાગી અને સાહેબ ખાવાનું કંઈ મળે નહીં. જંગલની અંદર ડોક્ટર માર્ક જે સાહેબ દૂધ મંગાવે, પાણી મંગાવે તો દૂધ આવે, એ ડોક્ટર માર્ક ને આજે જંગલમાં પાણી સાટું થઈ અને ખાવા સાટું થઈને ફાંફા મારી રહ્યો છે. કંઈ મળતું નથી. એના પીએને કે તું ગમે એમ કર અને જો ક્યાંક ગમે એ મળે આપણે ખાઈ લેશું. અને કહેવાય છે કે સાહેબ એ નેહડાની અંદર, એ જંગલની અંદર એક ગરીબ વ્યક્તિનું ઘર હતું. એક ગરીબ વ્યક્તિનું ઘર. એના પીએ જઈ દરવાજો ખખડાવ્યો. દરવાજો ખખડાવ્યો એટલે ભાઈએ દરવાજો ખોલ્યો, આવકારો આપ્યો, બોલો ભાઈ આવો. ત્યારે કહે છે કે અમે આવી રીતે નીકળ્યા હતા અને આવી રીતે ઘટના ઘટી ગઈ છે, અમારી સાથે સાહેબ છે, સાહેબને ભૂખ લાગી છે, થોડુંક જમવાનું મળી જાય ને તો સારું. ત્યારે સાહેબ ગરીબ ઘર તો કે કાંઈ વાંધો નહીં, આવો તમારા સાહેબને લઈ આવો. કહેવાય છે કે એના સાહેબને લઈ આવે, પાણી પાયું, આદર સત્કાર કર્યો. એની પત્ની જમવાનું બનાવ્યું, જમવા બેઠા. વાત સાંભળજો, ખૂબ સાંભળ્યા જેવી છે. જમવા બેઠા અને ડોક્ટર માર્કને બહુ જ ભૂખ લાગી. ઓલા જેવું થાળીમાં આવ્યું ને ખાવાનું એમ ફટાફટ ડોક્ટર કોરિયા ભરવા માંડ્યો. અને આ બાજુ ઓલો ગરીબ માણસ છે, બે હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરતો હતો. અન્ન બ્રહ્મા રસો વિષ્ણુ, ભગવાનને પ્રાર્થના કરતો હતો. જમી એના પહેલા ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. અહીંયા પણ ડોક્ટર માર્કે જોયું, ડોક્ટર માર્ક છે આમાં બિલીવ નતો કરતો, આ વસ્તુને એ ભગવાનને માને નહીં. અને બન્યું એવું કે ડોક્ટર માર્કે પૂછ્યું કે ભાઈ તું કાંઈ દુઃખી છે? કે ના, હું કોઈ દુઃખી નથી. નહીં, મને એવું લાગે છે કે તું દુઃખી છો, કારણ કે તું ભગવાનને બહુ ભજત રહ્યો, એટલે મને એવું લાગે છે કે તું કંઈ દુઃખી હોઈશ, પણ હું તો આમાં કંઈ બિલીવ કરતો નથી.
ના ના, મને કંઈ દુઃખ નથી. મને એવું લાગે છે કે તારામાં તને કંઈક દુઃખ તો છે. અને સાહેબ એ વખતે એ ભાઈ કહે છે, ગરીબ માણસ, કે આમ તો બધું સુખ છે, ભગવાનની કૃપા છે, પણ મારે એક છોકરો છે, એ છોકરાને કેન્સર છે એમ કીધું. હાથમાં કોરીઓ છે ડોક્ટર માર્કના, કોરીઓ એમનેમ છે, કેન્સર છે એમ કીધું. તો કે તમે ડોક્ટરને બતાવ્યું? તો કે હા, અમે ડોક્ટરને બતાવ્યું. ઘણા ડોક્ટર અમે ફર્યા, ઘણી જગ્યાએ ગયા, પણ ક્યાંય એનો ઈલાજ થયો નહીં. અને એ સમયે એ વ્યક્તિ બોલો, અમે ઘણા રૂપિયા ખર્ચ્યા પણ કોઈ ઈલાજ થયું નહીં. ને અમને એક હોસ્પિટલમાં જવાનું કીધું કે ત્યાં ડોક્ટર માર્કની મોટી હોસ્પિટલ છે, ત્યાં જાઓ, ત્યાં તમારું ઈલાજ થશે. પણ મારી એટલી શક્તિ નથી કે હું ડોક્ટર માર્કને ત્યાં જઈ શકું. એ વ્યક્તિને ખબર નથી કે આ વ્યક્તિ ડોક્ટર માર્ક છે. અને એ જ સમય એના હાથમાંથી, ડોક્ટર માર્કના હાથમાંથી કોરીઓ પડી ગયો. ને આ બાજુ ડોક્ટર માર્ક કહે છે કે મને હાલ તારો દીકરો બતાવતો. એ સમયે દીકરો જોવા જાય અને એના પીએને કીધું કે પીએ, આ દીકરાને ગાડીમાં નાખો. અને એ સમયે બોલો ગરીબ વ્યક્તિ પૂછે છે કે આપ કોણ છો? ને એ કહે છે કે હું છે ને, હું જે તું ભગવાનને જે પ્રાર્થના કરે છે ને, એ ભગવાનને હું માનતો નથી, હું બિલીવ નથી કરતો, પણ તારી પ્રાર્થનાના કારણે, તારા ભરોસાના કારણે તારા ભગવાને છે ને, હું ફ્લાઇટમાં જવાનો હતો, મારું હવામાન ખરાબ થયું એટલે હું કારથી નીકળ્યો તો ઝરમર વરસાદ પડ્યો અને તારા ભગવાને મને ભટકતો તારા નેહડા સુધી મને પહોંચાડી દીધો છે. હું જ ડોક્ટર માર્ક છું. આ ભરોસો સાહેબ, ભરોસો હોય તો ભગવાન અવશ્ય આવે છે.